હાલ ચાલી રહેલ એસઆઈઆરની પ્રક્રિયામાં કરવામાં આવતી જનતાના વોટ ચોરી મુદ્દે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયામાં જનતાના વોટ ચોરી મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ ઉગ્ર દેખાવો યોજ્યા હતા। કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ વોટ ચોર ગદ્દી છોડના નારા લગાવ્યા હતા। જિલ્લા કલેક્ટર શ્રીને અપાયેલ આવેદન પત્રમાં જણાવાયેલ કે રાજકીય પ્રભાવ હેઠળ છેલ્લી ઘડીએ ફોર્મ 7 વાંધાઓનું બલ્ક સબમિશન અને સ્વીકૃતિની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। વધુમાં જણાવાયેલ કે સત્તાધારી પક્ષ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ ધર્મ અને રાજકીય પક્ષ તરફી મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ 7 નું બલ્ક સબમિશન કરાયું છે। વિરોધ પ્રદર્શન વેળા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ તમામે તમામ ફોર્મ નંબર 7 સાહેબ ઈ રદ કરવામાં આવે સાહેબ, બધા ખોટા છે સાહેબ। આ નવો સોગંદનામું આ બીજું સાહેબ અમે એમાં સોગંદનામું છે એકરાર થઈ ગયો આપણું નંબરમાં સાહેબ એકરાર છે ચોખ્ખો, એમાં સજાની જોગવાઈ છે, એક વર્ષની સજાની જોગવાઈ છે સાહેબ। આપણે તમે અને સાહેબ ઈ વ્યક્તિને તમે પહેલા બોલાવો, તમે કયા આધારે આપ્યું છે એને સાહેબ એને પોતાના ડોક્યુમેન્ટ પૂરા જમા કરો। આમાં છે એક પણ વ્યક્તિનું નામ ખોટું કપાણું સાહેબ અને એને સ્ક્રુટની દ્વારા ખોટી રીતે બોલાવવામાં આવ્યા બીજી વાર સાહેબ, તો અમે ચૂપ નહીં બેસી। એની તમામ જવાબદારી સાહેબ આપણી અને તંત્રની રહેશે। 50 ફોર્મ ભરવાનું પ્રેશર છે, અમને ડાયરેક્ટ અમારી પાર્ટી કાર્યાલયથી ફોર્મ આપ્યા ભરી તમે ભરો, તમારું નામ તમારું નાખીને ભરો ડરોમાં। એટલે સાહેબ આવી રીતે આ શું? આ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમુકમાં હોય એવી નિષ્ઠા, એ લોકોએ પ્રામાણિકતાથી અમને વાત કરી છે કે ભાઈ અમને તો એ સૂચના છે ભાઈ 50 ફોર્મ ભરવાનો ટાર્ગેટ આપેલો છે, જે સારા લોકોને લોકશાહીને માનવા સાહેબ આપણે જોઈએ તો અત્યારે છેલ્લા ઘણા સમયથી એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। એસઆઈઆરની કામગીરી અંતર્ગત લોકોના મતાધિકાર છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચનું જે મિશ્ર બેનું રહ્યું છે મિલીભગત, એ અંતર્ગત અમે આજે વોટ ચોરનો વરઘોડો લઈને અહીંયા કલેક્ટર ઓફિસે પહોંચ્યા છીએ। ખાસ કરીને એ મેસેજ આપવા માંગીએ છીએ કે ચોક્કસ સમાજના મત અધિકાર છીનવાનું જે આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પાપ કરી રહ્યું છે એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ બંધારણને મારનારું છે અને કોઈપણ લેવલે કોઈપણનો વોટનો અધિકાર છે ન છીનવાય એની જવાબદારી એક વિપક્ષ તરીકે અમારી છે। આજરોજ અમે કલેક્ટરશ્રીને કહ્યું અને અમે એવિડન્સ આપ્યા કે આ ખોટા લોકોના નામે ફોર્મ રદ કરવાનો જે પરિપત્ર આપ્યો છે, જે અરજી આપી છે એ બહુ લાંબી છે અને સાવ ખોટી છે, વાહિયાત છે। એના ઉપર તાત્કાલિક ધોરણે લોકશાહી ઢબે ન્યાય સંહિતાને આધારે ગુનો દાખલ થવો જોઈએ અને એના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને તમામે તમામ જે ખોટા ફોર્મ નંબર 7 જે જમા કરવામાં આવ્યા છે, જે બીએલઓની કામગીરી ઉપર શંકા ઊભી કરનારા છે, પોતે સરકારી માણસો જે બીએલઓ નિષ્ઠાથી કામગીરી કરી હોય એના ઉપર આ સવાલનું એક કામ છે। એના વિરુદ્ધમાં આજે કોંગ્રેસ પક્ષે કલેક્ટરશ્રીને ચોખ્ખા શબ્દમાં કીધું એક પણ વોટ અમે કાપવા દઈએ નહીં। અમને પણ ખ્યાલ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી જ આ બધા ફોર્મ દેવામાં આવ્યા છે અને બધાને ટાર્ગેટ દેવામાં આવ્યો છે। અમે આમાં ચૂપ નહીં રહી, કોઈ પણનો એક પણ મત અમે કપાવવા નહીં દઈ, અમારી લડાઈ ચાલુ રહેશે।